સુરતમાં વિદેશમાં નોકરી અપાવવાના નામે કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો, જેમાં અમદાવાદની ફ્લાયઓવર ઇન્ટરનેશનલ કંપની સામે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે કંપનીના પ્રોપ્રાઇટર ભાવેશ રવાણી અને તેના પરિવારના સભ્યોએ લંડનમાં કેર હોમમાં નોકરી અપાવવાના બહાને પ્રતિ વ્યક્તિ 18 થી 20 લાખ રૂપિયા વસૂલ્યા હતા. સુરતના અશ્વિન વાયાણી મારફતે 7 લોકોએ વિઝા પ્રક્રિયા કરાવી હતી, પરંતુ બાદમાં સામે આવ્યું કે જે કંપનીના નામે ભરતી બતાવવામાં આવી હતી તેને જ તેની જાણ નહોતી. તપાસ દરમિયાન લંડનમાં બોગસ કેર હોમ અને ફ્રોડ વિઝા સ્કેમ ચલાવવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં 7 લોકોના અંદાજે 1 કરોડ 30 લાખ રૂપિયા ફસાયા હોવાનું સામે આવ્યું છે. ઇમિગ્રેશન દ્વારા જણાવવામાં આવ્યું કે આ કંપનીના ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ છે, એટલે અમે તમને વિઝા નહીં આપી. તો અમે એમને કમ્પ્લેન કરી કે આ પેમેન્ટ બધું છે શું છે, તો તે જે ગેરંટી આપી હતી જોબ ના મળે તો અમે પૈસા 100% પાછા આપશું, આ મળ્યું. એ લોકોએ અત્યાર સુધીમાં અમને કોઈ પેમેન્ટ રિલીઝ કર્યું નથી અને ટોટલ પેમેન્ટ અમારું અત્યારે 1 કરોડ 30 લાખ આજુબાજુનું પેમેન્ટ છે. અને આવા ઘણા લોકોનું એ લોકોએ કરી નાખ્યું છે અને એ લોકોને ખબર જ હતી કે આવી સિસ્ટમથી થાય છે.